આવા નરાધમોથી કેવી રીતે બચશે આપણા ગુજરાતની દીકરીઓ? કારણ કે સત્તાની પાસે અફસોસ છે પણ સમાધાન નથી, અને સમાજ પાસે મીણબત્તી લઈને નીકળવાનો સમય છે પણ કદાચ ઝઘડવાનો જુસ્સો નથી. હવે તો કદાચ દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં સામાન્ય ઘટનાની જેમ ગણાઈ ગઈ છે. એક બાદ એક છેલ્લા 6 મહિનામાં જે દુષ્કર્મની ઘટનાઓ આવી છે એને સાંભળીને કદાચ ગુજરાતના દરેક લોકોનું આંખ અને મોઢું શર્મથી નીચે થઈ ગયું છે. સવાલ અહીંયા એ જ છે કે આ છે આપણું વિકસિત ગુજરાત, આ છે દીકરીઓની સુરક્ષા. આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવાના છે જેને સાંભળીને કદાચ તમારી આંખો અને માથું બંને શરમથી ઝૂકી જશે. આ વાત છે આદિવાસી વિસ્તારમાં થયેલા 10 વર્ષની નાની બાળકી પર થયેલા દુષ્કર્મની. નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો પણ ખુલાસો થયો છે. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ અને પોસ્કો અને દુષ્કર્મ સહિતની અનેક એવી કલમો તો નોંધીને તપાસ હાથ ધરી છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર ઉપર જાણે અત્યારે હાલ આભ તૂટી પડ્યું હોય તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોતાના જ મકાનના નજીક રમી રહેલી માસૂમ 10 વર્ષીય બાળકી તેની બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સે બાળકી ઉપર નજર બગાડી હતી ને બાળકીનું અપહરણ કરી તેની મકાનની પાછળ આવેલી ઊંચી દિવાલની પાર લઈ ગયો હતો અને ઉંચકીને ઝાડીઓમાં તેને ફેંકી દીધી હતી. ત્યાં નરાધમે 10 વર્ષીય બાળકીને મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમની માનસિકતા અને વિકૃતતા એટલી હદે ચડી ગઈ હતી કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચતા માસૂમ દર્દને કારણે આ બાળકી ચીસો પાડતી હતી. તેમ છતાંય પણ આ હવસખોરે પોતાનું હવસ સંતોષવા માટે થઈને બાળકીને લોહી લુહાણ હાલતમાં મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. આ બાળકીને એટલી ગંભીર ઈજાઓ પહોંચી હતી કે તેનાથી ઊભું પણ નહોતું થવાતું, જેથી તે ત્યાંથી ઘસડતી પોતાના મકાનની પાસે દિવાલ સુધી પહોંચી અને ત્યાં જઈને તેને તેની માતાને બૂમો પાડી હતી. આ સમયે પોતાની માતા કામે લાગી હતી. તે માતા બહાર આવે છે. પુત્રીનો અવાજ સાંભળતા તે ઉપરથી નીચે જોતા તે પણ ચોંકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતા અન્ય લોકોને બોલાવ્યા હતા અને તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર જેટલા પણ તબીબો હતા તે પણ બાળકીની હાલત જોઈને સારવાર કરતા તે ડોક્ટરના પણ કદાચ હાથ કાપવા લાગ્યા હશે, કારણ કે એક 10 વર્ષની બાળકી જે શાળામાં રમવા જવાની ઉંમર છે, તેને ખાવા પીવાની ઉંમર છે, આવી નાની બાળકી ઉપર આ હવસખોરે એ રીતે દુષ્કર્મ આચર્યું હતું કે તે બાળકી ઊભી પણ નથી થતી. જો કે બાળકીને વધુ સારવારની જરૂર લાગતા વડોદરાની હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવી હતી અને આસપાસના જેટલા પણ લોકો હતા ત્યાં ભેગા થઈ ગયા હતા અને પોલીસે પણ હવે આ મામલે તપાસ શરૂ કરી છે. સૌથી પહેલા તો આ ઘટનાને લઈને પોલીસ શું કહી રહ્યા છે તે સાંભળીએ. તેની સાથે જ પોલીસે આ દુષ્કર્મ કેસમાં કયો મોટો ખુલાસો કર્યો છે તે પણ જોઈએ. બરોબર, ઓકે, ચાલો. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે, જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ. બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાહી છે તે ચાલુ છે. ગુજરાતમાં લગભગ દુષ્કર્મની ઘટનાઓ હવે સામાન્ય થઈ ગઈ છે. એક બાદ એક છેલ્લા 6 મહિનામાં એટલી બધી દુષ્કર્મની ઘટનાઓ આવી, તેમ છતાં પણ કદાચ ભાજપ સરકાર દ્વારા કોઈ જ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા. ઘણા એવા માતા પિતા છે, ઘણા એવા ભાઈ બહેનો છે જે પોતાના બાળકો માટે અત્યારે હાલ ન્યાયની ગુંજાર કરી રહ્યા છે, તેમ છતાં પણ હજી સુધી કોઈ જ ન્યાય આપવામાં નથી આવ્યો. ફક્ત ને ફક્ત વાતો કરવામાં આવે છે કે કરી દઈશું, કરી બતાવીશું, પરંતુ ક્યારે? જ્યારે ગુજરાત સમગ્રમાં જે દીકરીઓ છે તે લોકો ઉપર દુષ્કર્મની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જશે તે સમયે તમે આનો યોગ્ય નિકાલ લાવશો. પરંતુ અત્યારે સવાલ અહીંયા એક એ જ ઊભો થાય છે કે જે વ્યક્તિ પોતાના ઘરની બહાર રમી રહી હતી એ નાની બાળકી તેના ઉપર પણ કોઈ દુષ્કર્મ આચરીને જતું રહે છે, તેમ છતાં પણ તમારી સરકાર અને તમારી પોલીસ કરે છે શું? તે અહીંયા એક સૌથી મોટો સવાલ છે. ગુજરાતમાં દરેક લોકોનો અધિકાર છે બહાર રહેવાનો, બહાર જમવાનો અને બહાર ફરવાનો. આ નાની બાળકી પોતાના જ ઘરની બહાર રમી રહી હતી તે જ સમયે તેની પાસે રહેતા આ વ્યક્તિએ તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. તેમ છતાં પણ હજી સુધી તે વ્યક્તિને ન્યાય નથી મળ્યો. પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસના અધિકારીઓ કહી રહ્યા છે કે અમે લોકો તેના ઉપર ન્યાય આપીશું, પરંતુ ક્યારે?
જ્યારે તે દીકરી ઉપર વધારે ને વધારે આવા દુષ્કર્મ આચરવામાં આવે તે સમયે તમે ન્યાય આપશો? અને એમાં પણ કદાચ તમારું ભાજપનું કનેક્શન નીકળી આવશે તો કદાચ આ દુષ્કર્મની ઘટનાઓ પણ પહેલાંની જેમ દબાઈ જશે. અનેક એવી દુષ્કર્મની ઘટનાઓ આપણે જોઈએ જ છે જેમાં ભાજપનું કનેક્શન સામે આવે એટલે દુષ્કર્મની ઘટનાઓ દબાઈ જવાની. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.